આવશે. જેમ દુઃખ વગર મહેનતે આવે છે, જેમ નાળિયેરમાં પાણી ભરાઈ જાય, સુખ દુઃખ બે એની મેળે આવ્યા જ કરે છે. એટલે સુખ દુઃખની પરવા ન કરતા આત્મકલ્યાણ કરવું છે. સુખ આવે તો સુખ ભોગવી લે, દુઃખ આવે તો આવે એને ભોગવવું જ પડશે. અવશ્યમ એવું ભોગતવ્યમ કૃતં કર્મ શુભાશુભમ, કે શુભ કર્મ છે તો પુણ્ય આવશે ને અશુભ કર્મ છે તો, અને જે શુભ કર્યા છે તો શુભે આવશે ને અશુભ કર્યા છે તો એને કોઈ રોકી શકવા નથી. એટલે આવે એને આવવા દો, જાય એને જવા દો. હરખત શોખ છોડી અને આત્મકલ્યાણને માટે પુરુષાર્થ કરેલો એ ફરી ફરીને થતો નથી. નારદજી કે હું પૂર્વમાં દાસી પુત્ર હતો, મારી માતાએ સંતોની સેવા કરી, એમાંથી અમારો સુંદર ભગવાનનો ભક્તિવાળો જન્મ થયો. કે જે લોકો સંત સમાગમ કરે છે એ જીવો પરમાત્માના લાભનો ભાગીદાર થાય છે. એમ નારદજીએ વ્યાસ ભગવાને કે તમે ભગવાનના ગુણાનુવાદ કરો તો તમારો શોક ચિંતા ચાલી જશે. તો ભાગવતની રચના ભક્તિ પ્રધાન એટલા માટે વ્યાસ ભગવાને બનાવી. પછી દ્રૌપદીના પુત્રોનો વધ અશ્વસ્થામાએ કર્યો. એ અશ્વસ્થામાને મારવાની અર્જુને પ્રતિજ્ઞા કરી. અર્જુને અશ્વસ્થામાને પકડીને જ્યારે ઘરે લાવ્યા એને કહ્યું કે દ્રૌપદીને કે હવે તારે આને જે કરવું એ કરે. તો દ્રૌપદીના હૃદયમાં દયા આવી ગઈ. દ્રૌપદી કહેવા લાગે મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરાંગ ગુરુ, કે તમે આને છોડી દો. આ બ્રાહ્મણ તો તમારા ગુરુપુત્ર છે. પુત્ર હોય ને એ પિતાનું જ રૂપ હોય. પુત્રો એ પિતા પુત્રના રૂપમાં જન્મે છે. એટલે આ તમારો ગુરુ છે ને એનું જ આ પ્રતિરૂપ છે. એટલે તમે એને છોડી દો. મારો દિયસ્ય જનની ગૌતમી પરિદેવતા. દ્રૌપદી કહે છે કે મારા પુત્રો મર્યા અને મને જેવું દુઃખ થયું એમ એના આ પુત્ર મળશે તેની માતાને પણ દુઃખ. તો તમારી ગુરુ માતા પણ દુઃખી થશે, તમારા ગુરુ પણ દુઃખી થશે. આવું કામ આપણે કરવું. જે મરી ગયો એ કઈ પાછો આવવાનું ને. પણ ઘણા લોકો વેર રાખ્યા જ કરે, મારા આમ મારી નાખે, મારા કોને આમ કરી નાખે. પણ એ તો મર્યા એને કઈ તમે પાછા થોડા લાવવાનો છે. વેરથી વેર સામન નથી થતું, દયા કરવાથી વેર શાંત. એટલે દ્રૌપદીએ સુંદર દયા કરી. પછી એના પુત્રોનો તમામ પ્રકારનો ક્રિયાઓ કરી. પછી આગળ વકે છે કે એની પછી પ્રતિજ્ઞા હતી. તો અર્જુનની પ્રતિજ્ઞાનું શું કરવું? તો ભગવાને કહ્યું કે એનું કેવલ માથું મૂંડી નાખો, એની ઉપરથી કરી નાખો. તો એનું દ્રવિણાદાન વેપનમ દ્રવિણાદાનમ સ્થાનાદ નિર્યાપનમ તથા એસી બ્રહ્મબંધુનામ વધો નાન્યોસ્તિ દેહિકા. એ રીતે એને જો તમે અપમાન કરશો તો અપમાની મરણ કરતા પણ વધારે છે. અકીર્તિશ્ચાપી ભૂતાની મરણાદતિરિચ્છતે. ગીતામાં ભગવાન કહે અકીર્તિ છે એ મરણ કરતા પણ સારા માણસ માટે વધારે. એટલે આને જો તમે અપકીર્તિ કરશો ને એને અપમાન કરશો એટલે એને મર્યા જેવો દે. તો અર્જુનની પ્રતિજ્ઞા સફળ થશે, ભીમની પ્રતિજ્ઞા સફળ થશે, બધું કામ પૂરું થશે. અને દ્રૌપદીની ઈચ્છા જે છે કે મારવો નથી એ પણ પૂરી. આ રીતે કામ કરો એટલે એને કેવલ મૂર્ધન્ય કે એનો વાળ કાપીને એનું અપમાન કરીને એને છોડી દીધો. પછી પરીક્ષિતની રક્ષા, જે પરીક્ષિતને મારવા માટે બાણ છોડ્યો તો પરીક્ષિતની રક્ષા કરી. પછી કુંતીજીએ ભગવાનની પ્રાર્થના કરી છે કે વિપદ સંતો ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. કુંતીજી કહે છે કે હે ભગવાન, અવારનવાર દુઃખ આવે ને તો માણસ સાવધાન રહેશે, નકર સાવધાન થતા સુખમાં તો ફૂલી જાય છે. એટલે તમારી ભક્તિ થતી નથી. કુંતીજી કહે છે કે જન્મેશ્વર્ય શ્રુત શ્રીભીર રેધમાન મદ પુમાન નિવારહત્ય વિધાતુમ વૈ ત્યાં તો આમ અકિંચન ગોચરમ. જન્મનું અભિમાન હોય, હું ઉત્તમ કુળમાં જન્મેલો છું. ઐશ્વર્યનું અભિમાન હોય, હું ભણેલો છું એનું અભિમાન હોય, હું રૂપાળો છું એવો અભિમાન હોય. અને આ બધા અભિમાનને લઈને જીવો ભગવાનની ભક્તિ કરતા. એટલે એ ભગવાન તમે વસમાં જો જીવને થોડા થોડા દુઃખ આપો તો જીવને ભગવાન યાદ આવે છે. એટલે એ પ્રભુ તમે જે કરો એ બરોબર કરો છો. આ રીતે કુંતીએ ભગવાનની ઘણી ઘણી પ્રાર્થનાઓમાં કરી છે. હે ભગવાન, તમે સર્વ વ્યાપક છો. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમિમમ છિંદી દૃઢમ પાંડુસુ વિષ્ણુસુ. કુંતીજી કે હે વિશ્વેશ, હે વિશ્વાત્મન, હે વિશ્વમૂર્તિ, હે ભગવાન, મને પાંડવોમાં અને યદુમાં જે કંઈ પ્રેમ છે
એટલે સ્ત્રીને બે કુટુંબમાં પ્રેમ હોય ને, પિતૃકુળમાં અને પતિના, એટલે બંને કુળમાં જે મારો મોહ છે, સ્નેહ છે, એને તમે છીંદી નાખો. અને ત્વયી મેં અનન્ય વિષયા ભવતીર, કે તમારી અંદર મારી અત્યંત મતિ થાય, ભક્તિ થાય એવી કૃપા કરો. કે મરણ વખતે જો યાદ કરે છે કે મરણ વખતે તો હૃદયમાં કફ વાત બિરાજે છે, તો કાંઈ તમારું સ્મરણ થશે. એટલે કૃષ્ણત્વદીય પદ પંકજ પંજરાંત્રી યદ્દીવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કભવાત પિત્તૈ કંઠાવરધુન વિદો સ્મરણ કુતસ્તે. કુંતી કહે છે, ભગવાન તારથી જ મારો મન તમારા દિવ્ય રૂપમાં, બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ જાય. મરણ વખતે તો કફ વાત પિત્ત અનેક પ્રકારના રોગો આવશે, પછી તમારું સ્મરણ કે ધ્યાન કંઈ પણ થઈ શકશે નહીં. કેમ કે આંખો જોઈ શકશે નહીં, કાન સાંભળી શકશે નહીં, જીભ બોલી શકશે નહીં. એટલે હે ભગવાન અત્યારથી જ મારું મન તમારા શરણમાં દૃઢ થઈ જાય. બારક્યસ્યૈવ દેહસ્ય બહવો મે ક્ષોણિહતા. પછી યુધિષ્ઠિર બહુ ચિંતા કરે છે કે મેં આ હાડક્યા ચામડાના શરીર માટે, આ પાંચ ભૂતના શરીર માટે કેટલાય હિંસાઓ કરી, કેટલાને માર્યા, યુદ્ધમાં કેટલાના મરણ શરણ કર્યા, અને આ ભોગમાંથી હું વળવાનું. એટલે એને ખૂબ પશ્ચાતાપ કર્યો. પછી ભીષ્મ પિતામહે એને ઉપદેશ આપ્યો કે ભાઈ આ જગતમાં આવું સારું મોડું થયા જ કરે છે, ચિંતા તાર કરવી નહીં. પછી કૃષ્ણ ભગવાન દ્વારકામાં ગયા, દ્વારકાનું નિર્માણ કર્યું, દ્વારકામાં પ્રવેશ કર્યો, બધાને અથાયોગ્ય મિલન કર્યું. વિદરજીએ ઉપદેશ આપીને ધૃતરાષ્ટ્રને હિમાલયમાં જવાની પ્રેરણા આપી. ધૃતરાષ્ટ્રને વિદુરજી કહ્યું કે તમે એના પુત્રોને માર્યા, લાક્ષાગ્રહમાં એને તમામ દુઃખ દીધા, અને એનું તમે ખાઈને કઈ તમે જીવો છો કે છે, એના કરતાં મરી જવું સારું કે છે. એ તમને પશુને ટુકડો આપે એમ, કૂતરાને ટુકડો આપે એમ તમને ભોજન આપે છે, અને તમે આવા મોહ માવડાના કરતાં ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી લો ને. આથી તમે હિમાલયમાં ગળવા ચાલ્યા જાઓ. તો ધૃતરાષ્ટ્ર મોહ મમતા આસક્તિ બધી છોડી અને હિમાલયમાં ચાલ્યા ગયા. ત્યાં ઉત્તર દિશામાં સુંદર ધ્યાન કરીને ભગવાન તરફની એની પ્રીતિ લગાડી. દુર્યોધન ઓલા યુધિષ્ઠિર ચિંતા કરતા હતા કે ક્યાં ગયા. ત્યારે આવીને એને કહ્યું વિદુરજી કે હવે તમે એની ચિંતા કરશો ને તો ભગવાનના ભક્તમાં લીન થઈ ગયા છે. શું શું કર્યું એનું બધાનું બતાવતા કહે છે, જીતાસનો જીતશ્વાસ પ્રત્યાહૃત ષડિન્દ્રિય. એને હિમાલયમાં જઈને આસન જીતીને એક સ્થાન મેં બેસી ગયા છે, શ્વાસને જીતી લીધો છે, બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે, સર્વમાં હરિભાવના દઢ કરી છે. એને રજોગુણ, તમોગુણ, સત્વગુણને પણ જીતીને ત્રિગુણાતીત થઈને વિજ્ઞાનાત્મની સંયોજ કે આત્માને અંદર પરમાત્મામાં જોડી દીધો. અને બ્રહ્મણ્ય આત્માના આધારે એ આત્માને બ્રહ્મમાં જોડીને ઘટાંબર રિવાંબરે, જેમ ઘટાંબર આકાશ મહાઆકાશમાં લીન થઈ જાય એવી રીતે કહે છે એ પોતાના અસલી સ્વરૂપમાં લીન થઈ ગયા છે. હવે તમે એમાં વિઘ્ન કરવા ના જશો ત્યાં કહે છે. અને આજથી 5મે દિવસે કલેવરમ હ્યાસતી સ્વમ તસ્ય ભસ્મી ભવિષ્યતી, કે 5મે દિવસે શરીર છોડી દેવાના છે, શરીર એનું ભસ્મ થઈ જવાનું છે, અને એની સાથે જ એની પત્ની છે એ પણ સતી થઈ જવાની છે. એટલા માટે તમે એનો શોક કરશો ને, એના આત્માનું કલ્યાણ થઈ ગયું છે. યુધિષ્ઠિરો વસસ્તસ્ય હૃદિ કૃત્વા જહાસુ. યુધિષ્ઠિરજી નારદજીના વચનો સાંભળી અને શોક ચિંતા છોડી દીધી અને વિચાર કર્યો કે હવના કર્મ હવને ભોગવવાના છે, ને જેવા કર્મ કરે એવું હવને ત્યાં છે. એટલે શોક ચિંતા છોડીને યુધિષ્ઠિરજી અનેક પ્રકારથી પછી વિચાર કરવા લાગે શું કરવું. તો આ રીતે એની ચિંતાઓ દૂર કરવા પછી પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને પાંડવો પણ હિમાલયમાં ગળવા માટે જાય છે અને તમામ પ્રકારના દુઃખોમાંથી છૂટવાનો અભ્યાસ કરે છે. પછી ધીરે ધીરે કહે છે વિસૃજ્ય તત્ર તત્ર સર્વમ દુકુલ વલયાદિકમ નિર્મમો નિરહંકાર સંચિન્ન શેષ બંધના. હિમાલયમાં જ્યારે ગળવા ગયા ત્યારે એને મમતા છોડી દીધી, અહંકાર છોડી દીધો, સંશયો બધા છેદી નાખ્યા અને વાણીને મનમાં લીન કરી દીધી, મનને પ્રાણમાં લીન કર્યું. અને પ્રાણ જે છે એને ધીરે 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 પોતાના ઉપસર્ગને છોડી અને 3 ગુણથી રહિત થઈ ગયા. શરીરને 3 ગુણોમાં લીન કર્યું, 3 ગુણને ત્રિગુણાતીત થઈને હંમેશા બ્રહ્મભાવમાં લીન થઈ ગયા. સર્વમાત્મ્યના જુહોદ્વિત, કે બધાને આત્મામાં લીન કરી દે, આત્માને પરમાત્મામાં લીન કરી અને ચીરવાસા નિરાહારો બદ્ધવાંગ મુક્ત મૂર્ધજ દર્શને આત્મનો રૂપમ જડોન્મત્ત પિશાચવત.
આ રીતે કે છે એ પાંડવો પણ પોતાના અસલી બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયા. રાજા પરીક્ષિતો એ દિગ્વિજય કરવા માટે પછી નીકળ્યા. રાજા પરીક્ષિતે તમામ રાજ્યોને જીતેલું. ભદ્રાશ્વમ કેતુમાલંચ ભારતમ ચોતરાન કુરુન, કે કુરુ દેશને કુરુદે વિજિત્ય બધાનો વિજય કરી અને રાજા મહાન મોટો રાજા બની ગયો. સત્યમ શોચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ સમોદમસ્તપસામ્યમ તિતિક્ષો પરતિ શ્રુતમ. પછી એને સુંદર ધર્મના જે ગુણો છે એ પૃથ્વીએ બધા આવા ગુણો હોય તો પૃથ્વીમાં ભાર થતો નથી. કે સત્ય હોય, પવિત્રતા હોય, દયા હોય, શાંતિ હોય, ત્યાગ હોય, સંતોષ હોય, સરળતા હોય, સમ દમ હોય, તપસ્યા હોય, બધામાં સમાન ભાવ હોય, તિતિક્ષા સહન કરવાની તાકાત હોય, જ્ઞાન વિરક્તિરેશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ. આવા સારા સારા ગુણો જ્યાં હોય છે ત્યાં મનુષ્ય પૃથ્વીની ઉપર સુખી થાય છે, પૃથ્વીને આનંદ આપે છે, પોતે પણ સુખી થાય છે. અને જે લોકો પાપ કરવાવાળા હોય છે ત્યાં મહા દુઃખી થાય છે. પછી પરીક્ષિતને ધર્મનો સંવાદ આવે છે. પછી ભગવાન પરીક્ષિત રાજા કલીનો નિગ્રહ કરે છે. કરીને કલયુગને બાણ મારીને પકડીને કહે છે કે ભાઈ તું પાપી મારા રાજમાંથી નીકળી જા. તો કલયુગ કહે છે કે મને કંઈક રહેવાનું સ્થાન આપો. તો સુતજી એમ કહે છે કે ધર્મ રાજાએ પછી અને પરીક્ષિત રાજાએ કહ્યું કે શ્રુતમ પાનમ દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મ ચતુર્વિધા. કે દ્યુત રમાતો જુગાર હોય, જ્યાં દારૂ પાન થતો હોય, સ્ત્રીઓ જ્યાં મોહમાં જે હોય, જ્યાં હિંસા થતી હોય ત્યાં કહે છે તારે વાસ કરવો. પછી બીજી ક્યાં રહ્યો કે છે અંદ્રિતમ મદમ કામમ રજો વેરંચ પંચમમ. જ્યાં અંદ્રિત એટલે જૂઠ હોય, મદ અભિમાન હોય, કામ હોય, રજોગુણ હોય, વેર હોય, આ બધામાં કહે છે કલયુગને રહેવાનું સ્થાન આપ્યું છે. એટલે મનુષ્યોએ સમજો, માણસોએ આ બધી વસ્તુનો ત્યાગ કરો તો કલયુગથી બચી શકો છો. એટલા માટે હંમેશા મનુષ્યએ કે જુગારમાં ના જવું, જ્યાં દારૂપાનમાં ના જવું, સ્ત્રીઓનો પરસ્ત્રી ગમન ના કરવું, હિંસા હોય ત્યાં એમાં ફટકવું નહીં, અને જૂઠું હોય ત્યાં સાથ ન દેવો, જૂઠું કરવું ને જૂઠામાં સાથ દેવો નહીં, અભિમાન કરવું ને અભિમાન કરેનો સંગ ન કરવો, કામી થવું ને કામ્યનો સંગ ન કરવો, રજોગુણી થવું ને રજોગુણીના સંગમાં ન રહેવું, વેર કરવું ને વેર કરતો એના સંગમાં ન રહેવું. તો મનુષ્ય કળયુગમાંથી પછી અને પોતાના આત્માનું કલ્યાણ કરવાનો ભગી બને છે. પછી પરીક્ષિત રાજા એકવાર જંગલમાં મૃગિયા ખેલવા જાય છે. એકદા ધનુરુદ્યમ વિચરન મૃગિયામ વને મૃગાવનાત ગત શાંત સુધિત ત્રિષિતો ભૃશમ. કે પરીક્ષિત રાજા મૃગિયા ખેલવા ગયા તો જંગલમાં પાણી ના મળ્યું, ભોજન ના મળ્યું, એટલે સુભિત ત્રિષિત થઈ અને એક ઋષિના આશ્રમમાં ગયા. એ આશ્રમમાં ગયા તો ઋષિ ધ્યાનમાં ભજનમાં મગ્ન બેઠેલા હતા. અને અંદર ગયા એટલે માન મળવું જોઈએ, સન્માન મળવું જોઈએ, આશા રાજાએ રાખી. પણ ઋષિ ધ્યાનમાં રહ્યા તો એને મનમાં અહંકાર થયો, એને મનમાં અપમાન થયું, એવી ભાવના થઈ. એટલે એ શકિંગ નૃપિતા શેષ કર્ણો મિલિતે ક્ષણ મૃષા સમાધિ રાહો સ્વિત કિંગનું સાત સત્રબંધુષુ. કે આ ખોટું ધ્યાન કરે છે, ખાંચું કરે જાણવા માટે એક મરેલો સર્પ હતો એ ધનુષ ઉપર ચડાવી અને એના ગળામાં નાખ્યો. આ ગળામાં નાખીને જે આગો પાછો ગયા તો એ ઋષિના બાળક જે હતો એ ઘરે જે આવે છે તો જોયું કે મારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. કોને નાખ્યો હતા કે જેને નાખ્યો એ અહંકાર એનો હું જોઈ લઉં એમ કરી અને એને પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો દક્ષસી સ્મકુલાંગારમ શોધિતો મે હતદ્રુહમ તતો અભેદ્ય આશ્રમમ. આને 7મે દિવસે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે આની. જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એને 7મે દિવસે તક્ષકના કડી જશે આવો સંકલ્પ કર્યો. પછી રોવા લાગી ગયો. પિતા એના સમાધિમાં જાગૃત થયા. જાગૃત થયા એટલે પૂછ્યું કેમ રોવા લાગ્યો? તો તમારા ગળામાં સર્પ નાખ્યો અને મેં સાપ દીધો છે આજથી 7મે દિવસે. તો કોને નાખ્યો ખબર પડતા પરીક્ષિત રાજાએ નાખ્યો. એટલે ઋષિએ કહ્યું આ તો સાપ ખરાબ દીધો, એને થોડો અપરાધ કર્યો એમાં તે મોટો દંડ દઈ દીધો, આવો દંડ ન દેવાય કે છે. આ રાજા તો દેશનું રક્ષણ કરવા વાળા છે, પ્રજાનું હિત કરવા વાળા છે, કળયુગને નિગ્રહ કરીને જીવનું હિત કરવા માટે છે. આ રીતે એને બાળકને સમજાયું પણ કે ભાઈ એને જે છે એને ભોગવવું તો પડશે જ. જ્યારે પરીક્ષિત રાજાને ખબર પડી એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે ઋષિનો શાપ ભોગવવો જ પડશે. પછી એને તમામ રાજપાટ તમામ સોંપી અને ગંગા કિનારે જઈને શાંત સ્થિતિ રહેવા લાગ્યા. પછી મરણ વખતે મારું કેમ કલ્યાણ થાય ઘણાને પૂછ્યું પણ કાંઈ ઉત્તર મળ્યો નહીં. છેલ્લે ધ્યાનમાં બેઠા હતા એટલે આમાં સુખદેવજી ત્યાં પધારે છે
સુખદેવજીના શરણમાં નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને પ્રશ્ન પૂછે, અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ સર્વથા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે મરણ વખતે મનુષ્ય શું કરી લેવું જોઈએ, શેનાથી જીવનું કલ્યાણ થાય? યસ શ્રોતવ્ય મતો જપ્યમ યત કર્તવ્યમ દ્રિભીર પ્રભો. શું મનુષ્ય મરણ વખતે કરવું એ કૃપા કરીને બતાવો. તો સુતજી કહેવા લાગ્યા, આવું પ્રિય વાણી સાંભળી અને સુખદેવજી એને ઉત્તર દેવા લાગ્યા કે વરિયાને છે તે પ્રશ્ન કોતો લોકહિતમ નિપા. હવે તૃતીય સ્કંદની કથા શરૂ થાય છે, જેનો સર્ગ એ લીલા છે, જેમાં જગતની ઉત્પત્તિનો ક્રમ બતાવશે. આગળ કપિલદેવનું ઉપાખ્યાન વગેરે બતાવશે. તો ધ્યાનથી શ્રવણ કરો. સુખદેવજી કહે છે કે મરણ વખતે મનુષ્યએ તો ભજન કરવાનું છે, પણ જીવો ભોગોમાં રહી જાય છે. એટલા માટે દિવસ આરહિયા કે દિવસમાં કમાવામાં રહેશે, રાત્રે ઊંઘમાં રહેશે, કુટુંબનું ભરણ પોષણ કરે છે અને શરીરને અપત્ય એટલે પુત્ર અને પત્ની ઘરના મકાનમાંથી નવરાજ પડતા નથી. એટલે વારવાર એમાં જીવો ફસાયેલા છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મૃતવ્ય શેષતા ભયમ. જેને મૃત્યુના ભયમાંથી છૂટી જવું હોય એને ભગવાનની કથા સાંભળવી, કીર્તન કરવા અને ભગવાનનું સ્મરણ કરતો રહેવું. કથાથી આત્મજ્ઞાન વચ્ચે, ભગવત જ્ઞાન વચ્ચે હું અમર છું, અવિનાશી છું, શુદ્ધાત્મા છું, બ્રહ્મ ભગવાન બધે હાજર હાજર છે, ભગવાન મારી અંદર છે, ઉપર છે, નીચે છે. એટલે કથા સાંભળશો તો મૃત્યુ સુધરીશ. પછી કથા ન સાંભળવાનો સમય મળે, ભગવાનની કીર્તિ કહ્યું, ભગવાન બધે છે, ભગવાનથી બન્યું છે, ભગવાન વડે રહે છે, ભગવાન લઈ જાય છે, એટલે મરવામાં મારે બીવાની કોઈ જરૂર. એને બનાવ્યું છે ને એ લઈ જાય છે, એનું છે ને એ લઈ જાય, એમાં મારે ચિંતા કે ભય રાખવાની શું જરૂર છે? એમ ભગવાનની ભક્તિ કરે, ભગવાનના ગુણો કીર્તન કરે અને ભગવાનને યાદ રાખે. આસપાસ આકાશમાં વિશ્વપતિનો ભગવાન મારી સાથે છે, અનાથનાથ કોણ હે જો વિશ્વનાથ સાથે, એમ પ્રભુનું સ્મરણ કરો. સ્મરણ કરને સચિદાનંદનું બોલો, સ્મરણ કરને સચિદાનંદ મૂકી માન તણો અહંકાર જોગે, મૂકી માન તણો અહંકાર જોગે, સ્મરણ કરને સચિદાનંદનું કે સ્મરણ કરને સચિદાનંદનું કે જેવા ધુમાડાના બાચકા, કે જેવા ધુમાડાના બાચકા, કે જેમાં કાંઈ ઝાંઝવાના નીરજો, કે જેમાં કાંઈ ઝાંઝવાના નીરજો, કે સપના સરખો સરવે ખેલ છે, કે સપના સરખો સરવે ખેલ છે, ક્ષણમાં વણસી જાય શરીર જો, કે ક્ષણમાં વણસી જાય શરીર જો, કે સ્મરણ કરને સચિદાનંદનું, કે સ્મરણ કરને સચિદાનંદનું, કે શેર ગુજરી પેરે આસો મળ્યો, કે શેર ગુજરી પેરે આસો મળ્યો, કે તેને વિયોગે શું રોય જો, કે તેને વિયોગે સમજીને સોદો કરો, કે માટે સમજીને સોદો કરો, કે જેથી હંતે હાણ ન હોય જો, કે જેથી હંતે હાણ ન હોય જો, કે સ્મરણ કરને સચિદાનંદનું, કે સ્મરણ કરને સચિદાનંદ, તે પ્રીતે પ્રભુને સંભાળજો,
પ્રીતમ પ્રભુનું ભજન ન ભૂલીએ કે પ્રીતમ પ્રભુનું ભજન નવ ભૂલીએ જે તારો જન્મ મરણ મટી જાય જો કે તારા જન્મ મરણ મટી જાય જો કે સમરણ કરને સચિદાનંદનો કે સમરણ કરને સચિદાનંદનું પરમાત્મા રામ હોય શ્યામ હોય કે શિવ હોય બધા સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદનું સ્મરણ કરે એટલે બધાનું સ્મરણ થઈ જાય. રામે સચ્ચિદાનંદ છે, કૃષ્ણે સચ્ચિદાનંદ છે, શિવે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જેમ મનુષ્ય કહેવાથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધા આવી જાય, એમ વિશ્વ કહેવાથી જેમ બધા દેશો આવી જાય, એમ સચ્ચિદાનંદ કહેવાથી બધાના નામો એમાં. એટલા માટે સચ્ચિદાનંદ સ્મરણ એટલે બધા પરમાત્મા કોઈ નોખું રહેતું જ નથી એમ દઢ સમજવું તો તમને ભ્રાંતિ નહીં રહે. નગર એમ થાય છે કે આનું સ્મરણ કહે છે નાનું, તો સર્વનું સ્મરણ સર્વમાં એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. સતચિદાનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં નિર્મળ વરસે નૂર. તો સત્યનું સ્મરણ કરશો તો મરવાનો ભય નહીં રહે, ચેતનનું સ્મરણ કરશો તો બંધન નહીં રહે, આનંદનું સ્મરણ કરશો તો દુઃખ નહીં રહે. કેમ કે તમે જેવા પરમાત્મા એવા તમે છો, બાપ એવા બેટા ને વડે એવા. તો પરમાત્મા સત્ય છે, તમારો આત્મા પણ સત્ય છે. પરમાત્મા ચેતન છે, બધાનો આત્મા પણ ચેતન છે. પરમાત્મા આનંદરૂપ છે, બધાનો આત્મા પણ. હંમેશા જો સચ્ચિદાનંદનું સ્મરણ કરશો તો મરવાનો ભય નહીં રહે. કેમ કે સત્ય મરે નહીં, ચેતન બંધાય નહીં, આનંદમાં કોઈ દુઃખ આવે નહીં. એટલે હંમેશા નિર્ભય થઈને ભગવાનનું ભજન કરો. નિર્ભય થઈને પ્રભુ ભજવા, નિર્ગુણનાથને નહીં તજવા. ધીરા દેવી ગુણ અંતર સજવા, ધીરા દેવી ગુણ અંતર સજવા. મન મહારાજા મન મહારાજા મનુષ્યા પદ પામ્યા પણ માહિતી શું મળ્યું. ભગવાન વિરાટ છે, આખું વિશ્વ ભગવાનનું સ્વરૂપ છે. એવું ધ્યાન કરો તો ભગવાનમય થઈ જશો. એટલે જીવતા અને મરતા હંમેશા એવું ધ્યાન રાખો, આગે રામ પીછે રામ જીત દેખો તીત. તો સર્વત્ર પરમાત્મા છે, બધું સર્વત્ર ભગવાનનું સ્વરૂપ છે. પવન તું, પાણી તું, ભૂમિ તો ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. તો થોડ રૂપમાં વિરાટ રૂપમાં ભગવાનનું ધ્યાન સ્મરણ કરો. પછી સૂક્ષ્મ રૂપથી જે કંઈ અંતર બહાર છે બધું ભગવાનનું રૂપ છે, એટલે અંતરમાં ભગવાન છે એવી ભાવના કરો. પછી ભગવાનની જે વિભૂતિઓ જે છે, જે ભગવાનની ભક્તિ જેની ઇન્દ્રિયો નથી કરતી તેની જો કાન એના નકામા છે એનું વર્ણન કર્યું છે. પછી રાજાની સૃષ્ટિ સંબંધી પ્રશ્નો પૂછવામાં આવે છે. પછી અંડથી વિરાટની ઉત્પત્તિ થાય છે, વિરાટ પુરુષની વિભૂતિનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. આ સંક્ષેપમાં તમને કથા એટલે બધા કે આપણે હજી આગળ પહોંચવાનું છે. પછી ભગવાનના 24 અવતારોની સંક્ષેપમાં એ વર્ણન કર્યું છે. અને જીવ અને ઈશ્વરને શરીર ન્યારે કેમ સંબંધ થાય છે પ્રશ્ન પૂછ્યો કે ચેતનને જળને સંબંધ કેમ થાય, એક નિર્લેપ છે એક સલેપ છે. તો આધ્યાત્મિક સંબંધ છે, હાંસો કોઈ સંબંધ નથી. પછી સતોશ્લોકી ભાગવતનું જ્ઞાન ભગવાન વિષ્ણુ બ્રહ્માજીની જગતની રચના માટે આપે છે. તો ધ્યાનથી હવે 4 શ્લોકમાં આખા ભાગવતનો સાર કહે છે. ધ્યાનથી અને શ્રદ્ધાથી શ્રવણ કરો. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કહે છે, અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદા તત્પરમ પશ્યાદહમ યદેતશ્ચ યો શિષ્યેત સોસ્મ્યહમ. આ જે સાર હોય ને એ સમજાવવામાં આવે છે, ધ્યાનથી સાંભળજો. એક ધ્યાનથી એક પ્રેમથી આ 4 શ્લોક સમજી લો તો આખા ભાગવતનો સાર તમને પ્રાપ્ત થઈ જશે. અને આખા ભાગવતમાં 3 વસ્તુ મુખ્ય કરવાની છે. ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધા. કે ભક્તિ દઢ થઈ જાય, વૈરાગ્ય દઢ થઈ જાય, અને બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન દઢ થઈ જાય તો તમારું જીવન પરિપૂર્ણ. આલોકનું કામ, પરલોકનું કામ, સર્વ પ્રકારના કામો જીવનમાં સાર્થક થઈ જાય. અને એને માટે 4 શ્લોકો કહે છે ધ્યાનથી સાંભળો. તો શાસ્ત્રોમાં વિશ્વાસ હોવો જે પહેલું કામ છે. હું હોવો જોઈએ બોલો? શાસ્ત્રમાં કે સાચું જ કે છે, આપણા હિત માટે કે છે, આપણું કલ્યાણ કરવા કે છે, એ આપણે માનવું જ જોઈએ. એવી ભાવના દઢ કરીને સાંભળવું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તે શ્રદ્ધા હોય ને જ્ઞાન થાય છે. બીજા લોકો સાંભળીને આકાને સાંભળે છે ને ઓલેકાને
નીકાળી દે એટલે એવા ને એવા રહે છે, ધોયેલા મોળા જેવા. કથા સાંભળીને ઘરે જાય કે હું લાવ્યા, તો હું કે બોલો કે કાંઈ આવ્યું નહીં, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે. કેમ કે જીવને શું આવ્યું એ સમજાતું નથી, એટલે જ્ઞાન અંદર ઉતરતું નથી, એટલે ખાલી રહે છે. જો જ્ઞાન ઉતરી જાય તો મન ભરાઈ જાય, બુદ્ધિ ભરાઈ જાય, આત્મા બ્રહ્મરૂપ થઈ જાય. કે બ્રહ્મ બનીને આવ્યો, એમ કે નરમાંથી નારાયણ થઈને આવ્યો, કે શુદ્ધાત્મા બનીને આવ્યો, કે મુક્તાત્મા બન્યો. પણ જીવને સમજાય નહીં ત્યાં સુધી એનો કઈ લાભ દેખાતો. એટલે સમજ્યા એને લીધો સાર, ગાફલ નર તો ખાસે માર. સમજે સાર સાર ગ્રહણ કરે છે, અને ગાફલ જીવો જમના માર ગ્રહણ. તો સમજવા માટે એટલે ધ્યાનથી બરોબર એક ધ્યાનથી સાંભળો, શ્રદ્ધા રાખીને સાંભળો કે સાંભળ શુદ્ધ ચિતે કરી. વિષ્ણુ ભગવાન કહે છે અહમેવા સમેવાગ્રે. હે બ્રહ્મા, આ જગતની પહેલા હું છું અને પશ્ચાત પણ હું છું, કે મારાથી બીજું સત અસત કઈ બીજું છે જ નહીં. અને પશ્ચાત અહમ યતે તચ્ચ યોવશિષ્યેત સૌષ્મમ. એ પાછળ આગળ ઉપર જે છે એ બધું મારું જ સ્વરૂપ છે. એટલે નરસિંહ મહેતા એને ગાયું કે આદ્ય તું અંતે તું મધ્યવ્યાપી રહ્યો, કાર્યને કારણ તુજ કાવે. એક અદ્વૈત તું વિશ્વવ્યાપી રહ્યો, હરિહર બ્રહ્માએ મગાવે. તો સદા રહે તે સત્ય, પેલા હોય પછી હોય વશમાં હોય, એ સત્ય કહેવાય. કેમ કે સદાય છે ને છે. અને જે પેલા ના હોય ને વશમાં કેવલ દેખાય ને પછી રહે નહીં, એ શું કહેવાય બોલો? સપના જેવું કહેવાય, જાદુગરના ખેલ જેવું કહેવાય, ઝાંઝવાના જળ જેવું કહેવાય. એટલે જેવા ધુમાડાના બાસકા, જેમ કાંઈ ઝાંઝવાનું નીર, સ્વપ્ના સરખો સર્વે ખેલ છે, ક્ષણમાં વણસી જાય. શરીર ક્ષણભંગુર છે, નાશ વાળું છે. એટલે પરમાત્મા સત્ય છે, પરમાત્મા પરમ સત્ય છે, અને જગતનો ખેલ ખોટો છે. ક્યાં પ્રેમ કરશો બોલો? નક્કી કરો, શેમાં પ્રેમ કરો? જો આ સમજાઈ જાય તો તમને પ્રભુ સિવાય કઈ છે જ નહીં, તો પ્રેમ ક્યાં કરો? નથી એમાં પ્રેમ કરશો દુઃખી થઈ જશે. જેમ ઝાંઝવાનું જળ નથી ને પ્રેમ કરશો તો, સપનાનું સુખ નથી ને પ્રેમ કરશો તો પછી દુઃખી થશો. એટલે જે પરમાત્મામાં પ્રેમ કરે સુખી રહે છે, હંમેશા આનંદમાં રહે છે ને બીજાને આનંદમાં રાખે છે. અને પ્રભુ છોડીને બીજે જે પ્રેમ કરે દુઃખી થાય છે ને બીજાને હેરાન. એટલે સંતોએ કહ્યું કે કર પ્રભુ સંગાથી રડ પ્રીતડી રે. બોલો કર પ્રભુ રે. મરી જાવું મેલીને ધન માલ અંત કાળે, સગો નહીં કોયનું રે. મરી જાવું મેલીને ધન માલ અંત કાળે, સગો નહીં કોયનું રે. સંસ્કારે સંબંધિત રે વિમળ્યા રે. સંસ્કારે સંબંધિત રે મળ્યા રે. છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે, સગો નહીં કોયનું રે. છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે, સગો નહીં કોયનું રે. સુખ સપના જેવું સંસારનું રે. સુખ સપના જેવું સંસારનું રે. તેને છાતા ન લાગે વાર અંત કાળે, સગો નહીં કોયનું રે. તેને છાતા ન લાગે વાર અંત કાળે, સગો નહીં કોયનું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે. તેમાં તારું નથી તલવાર અંત કાળે, સગો નહીં કો
નહીં કોયનું રે સુખકારી સદાયક શ્યામ અંતકાલે સગુણ નહીં કોયનો રે અતિ મોટા પુરુષની આશરે રે અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે સગુ નહીં કોયનું રે બળે પૂર્વ જન્મના ભયંત કાલે સગુણ નહીં કોયનો રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે મન વાંસિત પૂર્ણ કામયંત કાળે સગુ નહીં કોયનું રે મન વાંછિત પૂરણ કામયંત કાલે સગુણ નહીં કોયનું રે પર પ્રભુ સંગાથી દઢ પીતળી રે કર પ્રભુ સંગ વિદળ પીતળી રે એક જ શ્લોક દ્વારા જો સમજી જાઓ તો ભક્તિ વધી જાય ને વૈરાગ્ય થઈ જાય. ભક્તિ ભગવાન પરમ સત્ય છે, પૂર્ણ છે, એ જ હાચા છે અને જગત બધું ખોટું છે. પછી મોહ શું કરવો, મમતા શું કામ કરવી, મારું તારું શું કામ કરવું, વાસનાઓ કામ બાંધવી. એટલે ધીરે ધીરે એક તરફ ભક્તિ વધતી જાય ને બીજી તરફ વૈરાગ્ય પણ જીવનમાં દઢ થતો. પછી બીજા શ્લોકમાં એ જ માયાનું રૂપ સમજાય છે વૈરાગ્ય માટે કે જીવનની અંદર જે કંઈ દેખાય છે એક બ્રહ્મ છે ને એના વગર જો દેખાય તો રીતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યાત આત્મનો માયા યથા ભાસો યથા તમઃ. કે રીતે અર્થમ યત પ્રતીયેત કે વસ્તુ વગર જો કઈ દેખાય ન હોય છતાં દેખાય તો હું સમજવું એને માયા એટલે ખોટું સમજવું. જેમ ઝાંઝવાનું જળ નથી ને દેખાય છે, સ્વપ્નું નથી ને દેખાય છે, જાદુગરનો ખેલ હાંચો નથી ને દેખાય છે, તો જે નથી ને દેખાય એને હું સમજવું, ખેલ સમજવું, માયા સમજવું. એટલા માટે માયા માત્ર મિદમ દ્વૈતમ કે પરમાત્મા સિવાય બીજું કંઈ પણ દેખાય, દ્વૈત ભાવ જે કંઈ દેખાય એ બધો માયિક છે, ખોટો છે. એક જ પરમાત્મા હાંચા છે. એટલે પ્રભુની પ્રીતળી છે હાંચી, સંસારની પ્રીતળી. તો પરમાત્મા તરફ ભક્તિ દઢ થાય જો આ કથાને હૃદયમાં વિચારે, સમજે, દઢ કરે તો ભક્તિ દઢ થતી જાય અને હારે હારે વૈરાગ્ય પાકો થઈ જાય. તો ન હોય છતાં દેખાય એના માટે કે યથા ભાસો યથા તમ. જેમ કાચમાં તમારો અંદર પ્રતિબિંબ દેખાય તો નથી ને દેખાય છે એટલે ખોટું છે. શરીરની છાયા નથી ને દેખાય છે ખોટી છે. એમાં જગત નથી ને દેખાય છે. એકલા જ બ્રહ્મ છે, એની આ બધી છાયા છે, એમાંથી એની આ માયા છે. એટલા માટે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ એવ ના પરમ. પછી ત્રીજા શ્લોકમાં કહે છે કે મહાભૂતો પ્રવિષ્ટા યથા મહાંતિ ભૂતાની ભૂતે ઉચ્ચાવશે સ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ભગવાન કે જે મહાભૂતો પરસ્પર એકબીજામાં પ્રવેશ છે અને એકબીજામાં નથી, એવી રીતે હું આ જગતમાં છું તે જગતમાં નથી. પણ તો તેમ કે આવું કેમ હોય તો જાદુગરનો ખેલ જોવો ને તારે બધા છે ને નથી નથી, છે ને તો છે ભ્રાંતિથી દેખાય ત્યાં સુધી છે અને પરીક્ષા કરો ત્યારે નથી. તમને કાગળનું દૂધ કરીને બતાવે, પછી દૂધ દેખાડતા કહે કે છે નથી નથી, છે ને તો તમને દેખાય ત્યાં સુધી છે અને પરીક્ષા કરો ત્યારે એમાં જગતે છે ત્યાં સુધી જગતમાં પરમાત્મા છે. પણ જગત જ ના હોય તો પછી પરમાત્મા ક્યાંથી અંદર હોય? એટલા માટે પરમાત્મા એકલા જ છે, બીજું કઈ દુનિયામાં છે જ પેલીની અંદર છે ને બહાર છે કઈ નહીં. આગળ પાછળ ઉપર બધે બ્રહ્મ જ ભરપૂર ભરેલા છે. તો એ તાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. આ જ્ઞાનને માટે ત્રણ વસ્તુ વધારવાને કહીને ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન. તો વૈરાગ્યને માટે બીજા બે વસલા શ્લોકો બતાવ્યા. જ્ઞાનને માટે ત્રીજો શ્લોક કહે છે કે એટલું તો જિજ્ઞાસુ એ જાણવું જ જોઈએ કે જે વસ્તુ સદા રહે અને સર્વમાં રહે. કોણ એવી વસ્તુ જે સદા રહે અને સર્વમાં રહે છે? તો શેનાથી જણાય કે છે અન્વય વ્યતિરેકાભ્યામ.
કે અન્વય દ્વારા જાણો ને વ્યતિરેક દ્વારા જાણો. અન્વય કોને કહેવાય? કે તત્સત્વે તત્સત્વમ અન્વય, કારણ સત્વે કાર્ય સત્વમ. કે કારણ હોય તો જ કાર્ય થાય, કારણ વગર કાર્ય થાય નહીં ને કારણ વગર કાર્ય રહે નહીં, એને અન્વય કહેવાય. અને તદભાવે તદભાવમ વ્યતિરેક, કારણાભાવે કાર્યભાવ. જે માટી ન હોય તો ઘડો ન થાય, હોનું ન હોય તો હાર ના બને, દોરો ન હોય તો કપડું ના બને, અને દોરો હોય તો જ કપડું બને. એ અન્વય અને વ્યતિરેક, એના દ્વારા જો આ વ્યતિરેક અન્વય દ્વારા જો શીખવાનો અભ્યાસ કરો તો તમને ખબર હે પરમાત્મા સદા રહે ને સર્વમાં રહે. કોણ રે બોલો? સદા રહે ને. તો સદા કેમ રે? તો અન્વયથી સમજો કે આ જગત ની પહેલા શેમાંથી આ જગત બન્યું? કારણ કોણ? જેમાંથી બને એને ઉપાદાન કારણ કહેવાય, અને જે બનાવે એને નિમિત્ત કારણ કહેવાય. તો પરમાત્મા બંને કારણ છે, ભિન્ન નિમિત્તોપાદાન કારણ. કે ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે. એટલે ત્વમેવ માતા છ પિતા, પિતા નિમિત્ત કારણ કહેવાય, માતા ઉપાદાન કારણ કહેવાય. તો આખા જગતનું પરમાત્મા તો નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. વેદોમાં કહે અથોર્ણ નાભી સૃજતે ગૃહ્યતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી યથા સત્પુરુષાદ કેશલોમાની તથા અક્ષરા સંભવંતી વિશ્વમ. પૂર્ણ નાભી એટલે કરોળિયો. કરોળિયો જેમ ઝાડ પોતે પોતાની અંદરથી ઉત્પન્ન કરે, તો કરોળિયો ઝાડની માતા પણ છે અને ઝાડના પિતા પણ કરોળિયો છે. અથોર્ણ નાભી સૃજતે ગૃહ્યતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી. કે પૃથ્વીમાં ઝાડ ને ઘાસ ને ઉત્પન્ન થાય ને, તો પૃથ્વી જેને બનાવે છે, પૃથ્વી જેની માતા પિતા. અને સત્પુરુષાત કેશ લોમાની. તમે બધા બેઠા છો ને, તમારા વાળ ને નખ થાય છે ને, એના માતા પિતા કોણ? નખના માતા પિતા કોઈ જુદા થોડા છે? વાળના માતા પિતા કોઈ જે કોઈ તમીન બનાવવા વાળા તમે બને તમારામાંથી. એમ આખું જગત. તથા અક્ષરાત વિશ્વમ. એવી રીતે અક્ષર અવિનાશી પરમાત્માથી આ જગત થાય છે. એટલા માટે પરમાત્મા એના માતા છે અને પિતા પણ છે. આત્મના આકાશ સંભૂતમ આકાશાદ વાયો વાયો અગ્નિ અદ્ભિ પૃથ્વી પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યો અન્નમ અન્નાદ વીર્યમ તતો પ્રજા પ્રજાયંતે. તૈત્તરીયોપનિષદમાં કહ્યું કે આત્મા પરમાત્માથી આ આકાશ થાય, આકાશમાંથી વાયુ થાય, વાયુમાંથી તેજ થાય, તેજમાંથી આ જળ થાય, જળમાંથી પૃથ્વી થાય, પૃથ્વીમાં ઔષધિ થાય, અન્ન થાય, એનાથી વીર્ય થાય, અને વીર્ય દ્વારા પ્રજા. તો બધું શેમાંથી બન્યું? એટલે બધાના કારણ પરમ પિતા પરમાત્મા છે. એટલે બધાની પહેલા છે. શું છે બોલો? બધાની પહેલા કોણ હોય? કારણ હોય, પહેલું હોય ને. તો પહેલા પરમાત્મા. અંદર કોણ છે? જેમ હોનામાંથી હાર બને તો હારની અંદર શું છે? સોનું. અને છેલ્લે શું રે? એટલે પરમાત્મા પહેલા પણ છે, વશમાં પણ છે, અને છેલ્લે પણ. એને જ નરસિંહ મહેતા કહ્યું આદ્ય તું અંત તું મધ્ય વ્યાપી રહ્યો. તો સદા રે યાદ રહ્યું ને બોલો? હવે પરમાત્મા અત્યારે હશે કે નહીં હોય? પછી રહેશે કે નહીં રહે? એટલે ભગવાન 24 હંમેશા છે ને એ ડરકોર. સદા રે સાચું કહેવાય ખોટું કહેવાય? એટલે સદા રે સત્ય, એટલે પરમાત્મા સત્ય છે. પછી સદા રે એટલું નહીં, સર્વત્ર રહે, સર્વમાં રહે, કોઈ વસ્તુ ખાલી ના હોય. જેટલા કપડા બન્યા એમાં શું છે? દોરા. જેટલા અલંકાર બન્યા એમાં હોનું છે? માટીમાંથી વાસણ બન્યા બધામાં માટી છે. એમ બ્રહ્મ થકી જે જગત થયું તે બ્રહ્મ સ્વરૂપે દેખે જોને. કનક થકી કટ કુંડળ થયા તે કનક રૂપ કરી લેખે જોને. સુવર્ણાજાયમાનસ્ય સુવર્ણત્વમ નૈવ સંશય બ્રહ્મણો જાયમાનસ્ય બ્રહ્મત્વમ નૈવ સંશય. જેને થોડું જ્ઞાન હોય તો એ પણ સમજી જાય. સમજો કે ના સમજો બોલો? તો આખું જગત બ્રહ્મમાંથી થયું. એટલે આખા જગતમાં કોણ છે બોલો? તો કઈ વસ્તુ ખાલી છે? એટલે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે? તો એને કહ્યું જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયં જગત. એટલે રામાયણમાં કહ્યું કે સિયા રામમય સબ જગ જાણી કરું પ્રણામ જોરે જુગ પાણી હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોય હમ જાના. ઉપનિષદों के ईशावास्यमिदं सर्वं यत् किंच जगत्यां जगत
તેન ત્યક્તેન ભુંજીથા માગૃત કસ્સ સિદ્ધનમ. એમ સંતોનો અનુભવ પિતમદાસજી તમને કહ્યું કે પ્રભુ પોતામાં પોતે પરિબ્રહ્મા પ્રભુ વિનાદિશે નહીં કાઈ બ્રહ્મારસ ઈજીએ. તો બરોબર સમજાણો બોલો કે પરમાત્મા સદા રહેશે ને સર્વમાં રહેશે. શું રહેશે બોલો? તો સર્વમાં રહે. સર્વરૂપ કોનું થઈ ગયું? હોનામાંથી બનેલા બધા હોનું જ હોય. બ્રહ્માથી બનેલું બધું એટલે મુને ભાષો છે બ્રહ્માકાર જ. બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય તો જીવ પોતે બ્રહ્મરૂપ બની જાય. બ્રહ્માથી બનેલું હોનામાંથી બનેલો હાર હોનું જ હોય તો બ્રહ્માથી બનેલા બધા શું હોય બોલો? મનુષ્યના બાળક મનુષ્ય હોય તો ભગવાનના બાળક બધાય. એટલા માટે આખું વિશ્વ બ્રહ્મરૂપ છે, બધાય બ્રહ્મા રૂપ છે. પણ સમજે એને લીધો સાર અને ગાફલ નર તો સમજે બ્રહ્મરૂપ રહે છે. એટલે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ ભ્રમવિદ આપનોતિ પરમ. કે બ્રહ્મને જાણી જાય બ્રહ્મરૂપ થાય છે. કહે પ્રીતમ બ્રહ્મવિદ ભેટતા રોગ જન્મ મરણ મટી જાય સમાગમ સંતનો. કે ભવરોગ સમૂળો મટી જાય કે પછી તમને જન્મ મરણનો કોઈ રોગ રહે જ તો બોલો તમે જન્મ મરણ રહિત બ્રહ્મ છો કે જન્મ મરણ વાળા છો? હું છો બોલો? હું છો? શરીરને હું માનો તો જન્મ મરણ વાળા છો. આત્માને પરમાત્મા સમજો તો એવું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આ કથા સાંભળ્યા પછી તમે શું સમજો છો બોલો? સાંભળ્યા પહેલા જેવા હોય એવા, પણ સાંભળ્યા પછી નક્કી કરો કે હું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદમાંથી બન્યો છું, એની અંદર રહું છું, છેલ્લે એમાં જ મારે ભળી જવાનું. તો જ્યાંથી આવે એવો તો ને તમે જ્યાંથી આવ્યા ત્યાં ભળી જવાના. જ્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? કે ક્યાંથી આવ્યો ક્યાં જવાનો? તો જ્યાંથી આવ્યો ત્યાં જવાનો. મિથ્યા માયા ફંદજો ને કે આ જીવ પરમાત્માથી આવ્યો છે ને પરમાત્માનો રહે છે ને છેલ્લે પરમાત્મા ભેગો. એટલે પરમાત્મા રૂપ જ છે. તો આવું તત્વ જ્ઞાન થઈ જાય તો પછી એને જન્મ મરણના ફેરાર છે જ નહીં, કોઈ દુઃખ છે જ નહીં, સર્વદા મુક્ત છે. પણ જ્ઞાન વિના બહુ ગોથા ખાધા વળગ્યા હું ને. જ્ઞાન ન હોવાથી શરીરને હું માને છે ને જ્ઞાન ન હોવાથી શરીરને મારું માને છે. પછી ગરડા થઈ ગયા ને મરી ગયા ને પાપી થઈ ગયા ને પુણ્યશાળી થઈ ગયા ને હારા થઈ ગયા ને મોડા થઈ ગયા, પૈસાવાળા થઈ ગયા ને ગરીબ થઈ ગયા ને આ તે લાખો પ્રકારના ભાર માથે લઈને શકટનો ભાર જેમાં અણછતું આપું માનીને દુઃખ પામે અપાર શ્વાન સમાન આ જીવેડો વહે શકટનો ભારે સાંભળ શુદ્ધ ચિતે કરી. તો ધ્યાનથી બરોબર આ 4 શ્લોકો સાંભળ્યા ને બોલો તો આના દ્વારા તત્વ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો તમે મુક્ત થઈ જાઓ. આ 4 શ્લોકો પાકા કરો, બરોબર લખો અને જીવનમાં ઉતારવાનો અભ્યાસ કરો. એટલું શીખો ને બીજાને શીખવાડો તો તમારું જ્ઞાન વધશે. લોકો કમાય ને બીજાને ખવડાવે ને તારે સાચું કમાણા કહેવાય. એકલું ખાય તો પશુ ખાય. કાકોપી જીવતી ચિરાય બલિન છે ભૂંગતે. કે કાગડાય જીવે છે ને કાગડાય ખાય છે. તો ખાધું ને જીવે એટલે સારું નહીં. પોતે જીવો ને બીજાને એમ આ જ્ઞાન લ્યો ને બીજાને જ્ઞાન આપો, સમજો ને બીજાને સમજાવો, તરો ને બીજાને તારો. તો પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાની ઉપર પરોપકાર કરો તો તમારું જ્ઞાન પાકું થશે. આ રીતે 4 શ્લોકો દ્વારા બ્રહ્માજીને જ્ઞાન આપીને કહ્યું કે એતન્મતમ સમાધિષ્ઠ પરમેન સમાધિના ભગવાન કલ્પ વિકલ્પેશો ન વિમુહ્યતિ કરહચિત. કે આ સિદ્ધાંતને હૃદયમાં રાખી જો જગતમાં રહે તેને કોઈ પ્રકારનો મોહ કે મમતા કંઈ થાય નહીં. ખબર પડે કે ભગવાન સિવાય કોઈ સાચું છે જ અને હું ભગવાન છું. આખું વિશ્વ બ્રહ્મરૂપ છે એટલે એનો વેર થાય ને ઈર્ષા થાય ને અદેખાય થાય. હવા હરિભાળો ભરપૂર દોષ કર્મ તો રહેશે દૂર. પછી બ્રહ્માજી કઈ પણ જગત હાંસું ને તેમ માનીને એની રચના કરી. ખોટો ખેલ છે. આવે એને આવવા દે ને જાય અને આવે તો હરખ નહીં ને જાય તો શોક નહીં. હરખ ને શોકની નાવે જઈને હેડકીને એને રે કહીએ પ્રભુના દાસ રે.
પછી પુરાણના 10 લક્ષણો બતાવતા કહે છે અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણમ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. તમામ ભૂત અને ઇન્દ્રિયોની ઉત્પત્તિને સર્ગ કહેવાય છે, વિશેષ ઉત્પત્તિને વિસર્ગ કહેવાય છે, જે ભગવાનમાં સ્થિતિ કરવી એને સ્થાન કહેવાય છે, જીવોનો ગરીબ ઉદ્ધાર કરવો દયાળુ કરીને પોષણ કર્યું કહેવાય છે, કર્મ અને વાસનાને ઉદય કહેવાય છે, મનો અને એના પરંપરાનું વર્ણન કરવાનું મન્વંતર કથા કહેવાય છે, ઈશ્વર અને ઈશ્વરના ભક્તોનું વર્ણન ઈશ કથા કહેવાય છે, મનને શાંત કરો એને નિરોધ કહેવાય છે, દેહ ભાવ છોડી અને અન્યથા ભાવ છોડીને અથાર્થ ભાવમાં હોય એને મુક્તિ કહેવાય છે, અને બધાનો મુખ્ય આધાર એને આશ્રય કહેવાય છે. તો 2 સ્કંદો આપણે શ્રવણ કર્યા અને 10 સ્કંદ જે આગળ આવશે બધા 12 સ્કંદો છે એમાં 10 પ્રકારના જે લક્ષણો બતાવવામાં આવશે. તો 3ય સ્કંદમાં જગતની ઉત્પત્તિનો પ્રસંગ બતાવશે. એમાં વિદુર દ્વારા કૌરવોનો તમામ પ્રકારનો વિદુરજી ત્યાગ કરી ઘર બાર છોડીને યાત્રા કરવા નીકળી પડ્યા. ત્યાં વિદુર અને ઉદ્ધવનો સંવાદ થાય છે. ઉદ્ધવજી ભગવાનની તમામ પ્રકારની લીલાઓનું વર્ણન કરે છે. પછી ઉદ્ધવ લીલાઓના વર્ણન દ્વારા મથુરા અને દ્વારકાની લીલાઓ વર્ણન કરે છે. યદુકુલને વિપ્રનો શાપ લાગે એ સમજાવે છે. પછી યદુકુલનો તમામ નાશ થઈ જાય છે અને વિદુરજી મૈત્રીની પાસે જઈને જ્ઞાન લેવા માટે જાય છે. મૈત્રીજી તમામ આ પૃથ્વીના અંદર કેવી રીતે આ જગત ઉત્પન્ન થઈ એની કથા બતાવે છે. મહદાદિ વિરાટ અને શરીરની ઉત્પત્તિ થાય છે. આ જગતની અંદર તમામ પ્રાણીઓ જગતમાં આવે છે અને બધા જાય છે. કેવી રીતે આ ભગવાનને જીવને સંબંધ થાય છે અને પ્રશ્ન પૂછે છે કે આ જગત બધો માયાનો સંબંધ છે, હાચો સંબંધ કાંઈ નથી. પછી નાભી કમળથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. બ્રહ્માજીને ભગવાનના દર્શન થાય છે. બ્રહ્માજી નારાયણની સ્તુતિ કરે છે. નારાયણની સ્તુતિમાં 10 પ્રકારના જે ભગવત સૃષ્ટિનું વર્ણન આવે છે. પછી માનસ સૃષ્ટિથી પ્રજાની ઉત્પત્તિ નથી થતી એટલા માટે યૌન સૃષ્ટિ કરે છે. તો મનુ અને શત્રુપા ઉત્પન્ન થાય છે. મનુ અને શત્રુપામાંથી 5 સંતાનો થાય છે. પ્રિયવતોર્ન ઉત્તાન પાદો તિસ્ર કન્યાસ ભારત આકુતિ દેવહૂતિશ પ્રસૂતિ રીતિ ઉત્સત્તમ. કે મનુ અને શત્રુપામાંથી 5 સંતાનો થઈ. એમાં પ્રિયવત અને ઉત્તાનપાદ 2 પુત્રો થયા. આકુતિ દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીઓ થઈ. પછી વરાહ ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. વરાહ ભગવાનના અવતારની કથાને વર્ણન સંક્ષેપમાં બતાવે છે. અને અદિતિએ પોતાના પતિને સાયંકાળે સંબંધ કરવાનું કહ્યું. પતિએ ના પાડી છતાં સ્ત્રી વધારે મોહમાં હોવાથી સંધ્યા ટાઈમે સંબંધ થયો. એટલા માટે એને ત્યાં રાક્ષસ હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થાય છે. વૈકુંઠમાં સનકાદી ઋષિઓ જાય છે. જય વિજયને શાપ આપીને એને નીચા પાડે છે. એ જ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થાય છે. તો આ અહંકાર અભિમાન કરે છે અને હેઠે પડવું પડે છે. હિરણાક્ષ હિરણ્યકશિપુનો જન્મ થવાથી ચારે તરફ ઉત્પાત મચી જાય છે. વરાહ ભગવાન હિરણાક્ષનું મહાન યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર વરાહ ભગવાન હિરણાક્ષનો નાશ કરે છે. ધીરે ધીરે બ્રહ્માજી અનેક પ્રકારની સૃષ્ટિ કરી અને એ સૃષ્ટિમાં કરદમજી તપસ્યા કરવા માટે જાય છે. મનુ ભગવાન કરદમની પાસે આવે છે. મનુ ભગવાનને સમજાવે છે કે તમે મારી કન્યાનું વરણ કરો. પછી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિની સાથે થાય છે. કરદમ ઋષિ ઘણા વર્ષો સુધી તપ કરે છે. એક દિવસ સતીને જોઈ અને એક વિમાન મોટું બનાવે છે. વિમાનની અંદર વિહાર કરતા કરતા એને 9 કન્યાઓ ઉત્પન્ન થાય છે. પછી એક પુત્ર થાય, કપિલ દેવજી થાય છે. અને કપિલ દેવજી એના પિતાને સુંદર દિવ્ય જ્ઞાન આપે છે. કપિલ દેવનો સુંદર ઉપદેશ આ કથાની અંદર છે. એના પિતા તમામ પ્રકારનો મોહ છોડીને ગયા. કેવું જીવન જીવ્યાનું વર્ણન ભાગવતમાં કહે છે. નિરહંકૃતિ નિર્મમસ્ય નિર્દ્વંદ સમદ્રિક સ્વદ્રિક પ્રત્યક્ષ પ્રશાંત ધીર ધીર પ્રશાંતોર્મિરિવોદધી. કરદમ ઋષિ ઘર બાર બધું છોડીને જંગલમાં જઈ અને નિરહંકૃતિ કે શરીર હું નથી એવું દઢ કર્યું. તો ધ્યાનથી યાદ કરો, જેને આત્માનું કલ્યાણ કરવું એને આવા ગુણો જીવનમાં છેલ્લે ધારણ કરવા જ પડશે. આજ કરવા તો આજ કરો, લાખો વર્ષો પછી કરવા હોય તો જો એ કરશો તો તમે મુક્ત છો એવો જીવતા અનુભવ થશે. નકર પછી લાખો જન્મ ભટકશો તો એવા ને એવા. એટલે કે છે નિરહંકૃતિ, પહેલામાં પહેલો અહંકાર છોડવો જોઈએ. ગીતામાં વારવાર ભગવાને કહ્યું છે. 13મા અધ્યાયમાં જ્ઞાનના લક્ષણો બતાવતા ભગવાન કે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિરાર્જવમ નિર્માણ મોહ એમ 15મા અધ્યાયમાં કહ્યું.
બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે નિર્મમો નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. તો સર્વ શાસ્ત્રોમાં અને સરળ ભાષામાં પણ કહ્યું છે કે ભગતિ કરવી એણે રાખ થઈને રહેવું ને રાખવું નહીં રે અભિમાન રે. કે અભિમાન હશે તો ભક્તિ નહીં થાય. એટલા માટે એને અહંકાર અભિમાન છોડી પછી નિર્મમસ્ય અને મમતા છોડી મારું કઈ છે જ નહીં, જન્મ તારે કઈ લાવ્યો નથી, મરીશ તારે કઈ લઈ જઈશ નહીં, અને નિર્દ્વંદ થઈ ગયા. દ્વંદ એટલે જન્મ ને મરણ રહિત, માન અપમાન રહિત, ભૂખ તરસ રહિત, તમામ દ્વંદોથી રહિત મારો આત્મા છે એવું દૃઢ કર્યું. સમદ્રિક સમાન બધામાં એક જ આત્મા છે. સ્વદ્રિક એટલે સ્વયં પ્રકાશ છે, પ્રશાંત એ પ્રત્યેકમાં રહેલો પ્રશાંત છે, ધીર છે, ધીર. અને આ રીતે એને તમામ ઉર્મિઓને શાંત કરી અને પોતાના મનને વાસુદેવી ભગવતી સર્વજ્ઞ પ્રતગાત્મની સર્વની અંદર વસી રહેલા પરમાત્મામાં મનને લગાવી અને ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવત ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઈચ્છા ને દ્વેષ રહિત થઈ સર્વત્ર બ્રહ્મ છે એવી ભાવના દૃઢ કરીને ભગવાનમાં મન લગાવીને ભગવત સ્વરૂપ બની ગયા. કપિલ દેવે પોતાની માતાને ઉપદેશ દીધો. માતાએ કહ્યું કે હે કપિલ, ત્વમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. દેવહૂતિ પોતાના પુત્રને કહે છે કે હે પુત્ર, આ સંસાર રૂપી મહાન જે મને વૃક્ષ છે એને કાપવા માટે તમારી પાસે જ્ઞાનનો કોઠાર છે. એટલા માટે જ્ઞાનની કુવાડી લઈ અને હું તમારે શરણે આવી છું. મને જ્ઞાન આપો અને સંસાર રૂપી તરુ છે એનું સમૂળ ઉચ્છેદ થઈ જાય એવું જ્ઞાન મને પ્રદાન કરો. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. કે તમે મહાન સદ્ધર્મ જાણવા વાળા છો, બધા કરતા શ્રેષ્ઠ છો, એટલે તમારા શરણોમાં નમસ્કાર કરું છું. મૈત્રેય આ રીતે કહ્યું કે હે વિદુર, આ રીતે વચન સાંભળીને શ્રી ભગવાન વાચ. ભગવાન એટલે કપિલ દેવ કહેવા લાગ્યા યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રિય સાયમે અતંતો પરતિર્યત્ર દુઃખસ્સ સુખસ્સ ચ. કપિલ દેવ કહે છે હે માતાજી, યોગ જે છે એ આધ્યાત્મિક જે જ્ઞાન એના દ્વારા મનુષ્ય સુખ ને દુઃખ બેથી તરી જાય છે. સુખમાંથી છૂટી જાય છે ને દુઃખમાંથી પણ છૂટી જાય છે. જ્યાં સુધી જગતનું સુખ લેવા રહેશો તો હારે દુઃખ આવીને. એટલા માટે આધ્યાત્મ જ્ઞાન જો મેળવશો તો તમામ સુખ દુઃખમાંથી છૂટી જવાશે. કપિલ દેવજી કે હે માતાજી, એવું હું જ્ઞાન આપું, તમે ધ્યાનથી સાંભળો. ચેત ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ શક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. કપિલ દેવજી કે હે માતાજી, આ ચિત્ત જે છે એ જ બંધન કરે છે ને એ જ મોક્ષ કરે છે. ચિત્ત જ માનવને છોડાવે છે ને ચેત જ શિવને બાંધે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તૈર નિર્વિષયમ સ્મૃતમ. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે મન જો શુદ્ધ હોય તો જીવનું કલ્યાણ કરે, મન અશુદ્ધ હોય તો કલ્યાણ કરે. મન વિષય વાસના વાળો તો જગતમાં બાંધે છે. મન જો બ્રહ્મ ભાવ વાળો થાય તો મન જીવને મુક્ત. તમને એમ થાય કે હું બ્રહ્મરૂપ છું, બધું બ્રહ્મરૂપ છે એવો જો ભાવ હોય ને તો તમે મુક્ત છો. પણ હું સંસારી છું ને ભોગી છું ને મને આમ ભાવે ને મને આમ ગમે ને મને આ કપડાં ગમે ને મને આ ખાવાનું ગમે, મને આની હારે ભાવે છે ને મને આને નથી ગમતું ને મને આમ થાય છે. તો જો સંસાર ભાવ વાળો હોય તો હું થાય બોલો બંધાય ને. તો મનને જો બ્રહ્મ ભાવમાં રાખશો તો મુક્ત થઈ જશો ને વિષય ભાવમાં રાખશો તો બંધાઈ જશે. એટલે વિષયોમાં મન જાતુ રેવારો કામ ક્રોધ મદ લોભ નિવારો મહાપુણ્યાયો અવસર સારો તો સદગુરુનો સંગ કીજીએ રે. કપિલ દેવ કહે છે આ જીવને મન વિષયમાં જવાના કારણો છે એને હટાવતા જાઓ. અહમ મમાભિમાનો થઈ કામ ક્રોભાદિભિર્મલઈ વિતમ યદા મનઃશુદ્ધમ દુઃખમ અસુખમ સમમ. કે જ્યારે તમારું મન અહમ અને મમમાંથી છૂટે, કામ ક્રોધ લોભ મોહમાંથી જ્યારે મન શુદ્ધ થાય ત્યારે તમને સુખે નહીં અને દુઃખે નહીં. અને જ્યાં સુધી અહમ મમ હશે, જ્યાં સુધી કામ ક્રોધ લોભ હશે ત્યાં સુધી થોડું આવશે ત્યારે ફૂલી જશો ને થોડું જશે ત્યાં
ડૂલી જશો. અને જો તમારામાં હું મારું નહીં હોય તો પેલો બે વસ્તુ શીખો આજે બરોબર. ઊંઘતા નથી ને? બોલો, જાગજે જાગજે જીવેડા જાગજે. બોલો, જાગજે જીવેડા જાગજે. હે જાગજે જાગજે જીવેડા જાગજે રે. જાગજે રે તારી મૂડી મફતમાં જાય, તારી મૂડી મફતમાં. તારું આયુષ્ય ઓછું થાય, તારું આયુષ્ય ઓછું. જાગજે જાગજે જીવડા જાગજે રે. જાગજે જાગજે જીવડા. જાગવું એટલે સમજવું. તો સમજવા તૈયાર થાવ. તમે જડ છો કે ચેતન છો? જાગો છો ને? બોલો, નક્કી કરો કોણ છો તમે? તો શરીર ચેતન છે કે જડ છે? જડ છે. હવે તમે શરીરને હું માનો જડ જેવા થયા કે ના થયા? તો જડ થઈને રહેવું છે કે ચેતન થઈને રહેવું છે? એટલે ચેતન કી ન લગી ચટકી. એટલે સંતો કહે કે કહા સે આયા કહા જાયગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મિલે તો શાન બતાવે, ખોલ દેવે અંતર ખિડકી. તો અંતરની ખડકી ખોલો. અંતરથી સમજો કે હું જડ નથી પણ હું ચૈતન્ય છું. એટલે શરીર હું નથી પણ હું અમારા આત્મા છું, ચૈતન્ય આત્મા છું, આનંદ આત્મા છું. તો જડમાંથી હું કાઢો ને તો દુનિયાનો બધો ભાર ઉતરી જાય. શું થઈ જાય? બોલો, બધો ભાર. તમને શેનો ભાર? કે હું પટેલ છું, બ્રાહ્મણ છું, ગ્રહસ્થ છું, મારે આમ કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ, મારે આ બધો ભાર લઈને શેનાથી ફરો છો? શકટનો ભાર જેમ શ્વાન તાણે, જેમ કૂતરું ગાડાનો ભાર લઈને ફરે, એમાં જીવ શરીરને હું માનીને બધો માથે ભાર લઈને. તો પહેલામાં પેલું એ કાઢો કે દેહ હું નથી. હું દેહ નથી પણ હું ચૈતન્ય આત્મા છું. તો દેહ નહીં પણ દેહી, ચેતન છે જડની નઠેલી. સતચિત આનંદ મેળવવા તમે આવો સતસંગ દ્વારે. તું કોણ ને કોણ છે તારું, આવ્યો ક્યાંથી ને ક્યાં જવાનો. એ તત્વને સમજવા તમે આવો સતસંગ દ્વારે. જીવનનો સમજવા તમે આવો સતસંગ દ્વારે. તો આ સત્સંગ દ્વારા પહેલું પાકું કરો કે દેહ જડ છે ને હું ચૈતન્ય છું. શરીર હું નથી, હું અમર આત્મા. એટલે ત્રણ શરીર પાસે, એકલું થોડું શરીર નહીં, થોડું સૂક્ષ્મ ને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ રે. તે તો નહીં હું ને મારું, પોતાનું પોતે રે. પદ પર લીધું પુરુષોત્તમ પદ મારે. દઢ આસન કીધું પૂરવના પુણ્ય રે. પુરા ગુરુદેવ મળ્યા મારું આપ ઓળખાયું રે. ત્રિવિધિ નાતા પટયા. થોડ સૂક્ષ્મ ને કારણ રે. તે તો નહીં હું ને મારો. કે થોડ સૂક્ષ્મ કારણ ત્રણ શરીર હું નથી ને એ મારા પણ, કેમ કે એ જડ છે ને હું ચેતન. એટલે માટે અહમ મમ, શરીરમાંથી અહંતા નીકાળો અને શરીર મારું નથી એમાંથી મમતા. સામગરી સર્વે હરિતણી, ભોગવે છે સંસાર. મારું મારું તે કરી રહ્યો, તેણે ખાય છે મારે. સાંભળ શુદ્ધ ચિતે કરી. જેટલા લોકો વ્યસન કરે, વ્યભિચાર કરે, દુરાચાર કરે, શેને માટે કરે? શરીર માટે કે આત્મા માટે? તો શરીર તમારું નથી, પાપ કરશો તમારે ભોગવવા. તો વિચાર કરો, શરીર પાંચ ભૂતનું છે ને પાપો જેવો શેને માટે કરે? દારૂ પીવે, અંડા ખાય ને બંડા ખાય ને